नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रवीणाबेन परीख मारी यूट्यूब चेनल में आपનું हार्दिक स्वागत करूँ છું। ધોરણ 9 સંસ્કૃતમાં અગાઉ આપણે પાઠ 4નો અભ્યાસ કર્યો હતો। આજે તેના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું। સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે, અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનોત। વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને લખો। પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસિત। જવાબ આવશે વલ્લભી વિશ્વવિદ્યાલય। બીજો છે, ઉપવેદાः કતિ સन्ति। અષ્ટાદશ। પછી ત્રીજો પ્રશ્ન છે, ભાષ્યકાર સ્કંદસ્વામી કસ્યામ શતાબ્દ્યામ સંજાત। ચતુર્થ્યામ। ચોથો પ્રશ્ન છે, વલ્લભી કેશામ રાજધાની આસીત। જવાબ આવશે મૈત્રકાણામ। પાંચમો છે, મહાવીરસ્ય ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ વર્તતે। જવાબ છે આગમ। છઠ્ઠું છે, વલ્લભી નગરે મિલિતાયાः જૈન સાધુનામ સમિતે અધ્યક્ષ કः આસીત। નાગાર્જુનः। પ્રશ્ન નંબર 2 છે, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી પ્રદત્ત। એટલે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, પ્રાચીન કાલાત વલ્લભી કસ્ય કેન્દ્રમ આસીત। પ્રાચીન કાલાત વલ્લભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમ આસીત। બીજો છે, વેદાંગાની કતિ સन्ति। વેદાંગાની ષટ સन्ति। ત્રીજો પ્રશ્ન છે, શ્રીમલ્લવાદીશ્વરી કહ આસીત। શ્રીમલ્લવાદીશ્વરી જૈનાચાર્ય આસીત। પ્રશ્ન 4 છે, ભગવતઃ મહાવીરસ્ય જન્મ કદા અભવત। ભગવતઃ મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાत् પૂર્વ પ્રાયઃ પંચમ્યામ શતાબ્દ્યામ અભવત। પ્રશ્ન નંબર 5 છે, જૈન સાધુનામ સમિતૌ કસ્ય લેખનસ્ય પ્રસ્તાવः અભવત। જૈન સાધુનામ સમિતૌ આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવः અભવત। પછી પ્રશ્ન 3 છે, રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા પ્રશ્નવાક્યમ રચયત। એટલે રેખા કરેલી છે એની જગ્યાએ, એ શબ્દની જગ્યાએ આપણે પ્રશ્નવાક્યનો શબ્દ મૂકવાનો અને આખું વાક્ય બનાવવાનું છે। પહેલું છે, ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદસ્વામી આસીત। હવે આપણે એનું ગુજરાતી કરીએ તો ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી હતા। તો ઋગ્વેદના ભાષ્યકાર ગુજરાતીમાં આપણે બોલીએ પ્રશ્ન, તો ઋગ્વેદના ભાષ્યકાર કોણ હતા? સ્કંદસ્વામી હતા। તો અહીંયા જવાબ શું આવશે? કહ। કહ એટલે કોણ? ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ કહ આસીત। બીજો પ્રશ્ન છે, મહાવીરસ્ય ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે। ગુજરાતી કરીએ તો મહાવીરનો ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે। ગુજરાતીમાં પ્રશ્ન બનાવીએ તો મહાવીરનો ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે। તો પ્રશ્ન બનાવીએ તો કોનો ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે? તો મહાવીરનો। હવે અહીંયા મહાવીરસ્યની જગ્યાએ શું મૂકવાનું? કસ્ય। કસ્ય એટલે કોનું અથવા કોનો? તો કસ્ય ઉપદેશ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે। ત્રીજું છે પ્રશ્ન, જૈન સાધુનામ સમિતિ મિલિતા। જૈન સાધુઓની સમિતિ મળી। તો અહીંયા જૈન સાધુની જગ્યાએ શું મૂકીશું? પ્રશ્ન બનાવીએ તો કોની સમિતિ મળી? જૈન સાધુની। તો કોની? તો જૈન સાધુની મળી। તો જૈન સાધુની જગ્યાએ શું મૂકવાનું? કેશામ। કેશામ એટલે કોની? કેશામ સમિતિ મિલિતા। પછી પ્રશ્ન 4 છે, નવમ્યામ શતાબ્દ્યામ વલ્લભીનગરસ્ય વિનાશ અભવત। 9મી શતાબ્દીના વલ્લભીનગરનો વિનાશ થયો। તો પ્રશ્ન બનાવીએ તો ક્યારે વલ્લભીનો વિનાશ થયો? તો 9મી શતાબ્દીમાં અથવા 9મી સદીમાં। તો નવમ્યામ શતાબ્દ્યામની જગ્યાએ શું મૂકવાનું? કદા। કદા એટલે ક્યારે? કદા વલ્લભીનગરસ્ય વિનાશઃ અભવત।
પછી પાંચમું છે લેખબદ્ધ ઉપવેદ વલ્ભી વાચના ઇતિ નામના પ્રસિદ્ધ જાત. લખાણથી બંધાયેલો ઉપદેશ વલ્ભી વાચના નામે પ્રસિદ્ધ છે. તો પ્રશ્ન બનાવીએ તો લખાણથી બંધાયેલો અથવા તો લખેલો ઉપદેશ કોના નામે પ્રસિદ્ધ છે? તો વલ્ભી નામે. તો અહીંયા કયો લેવાનો? કેન. કેન એટલે કોના? લેખબદ્ધ ઉપદેશ કેન ઇતિ નામના પ્રસિદ્ધ જાત. પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. વચનાનુસારમ શબ્દરૂપે રિક્ત સ્થાનાની પૂર્યત. એટલે વચન પ્રમાણે ખાલી જગ્યા પૂરો. પહેલું છે આગમમ. આગમમ તો આગમૌ અને આગમાન. પછી બીજું છે જનપદે. જનપદે જનપદીયો જનપદે શું. અહીંયા કેન્દ્રે શું આપ્યું? તો અહીંયા કેન્દ્રે કેન્દ્રયો અને કેન્દ્રે શું. પ્રશ્ન 5 છે સ્મ પ્રયોગમ કુરુત. સ્મનો પ્રયોગ કરો. પહેલો પ્રશ્ન છે છાત્રાઃ યથારુચિ અપઠન. જવાબ આવશે છાત્રાઃ યથારુચિ અપઠન. એ શેનું રૂપ છે? યસ્તન ભૂતકાળનું. તો આપણે એને શું કરવાનું? સ્મમાં લખવું હોય તો વર્તમાન કાળમાં ફેરવવાનું. તો છાત્રાઃ યથારુચિ પઠન્તિ સ્મ. પછી બીજું સ્કંદ સ્વામી અત્રૈવ અવસત. અવસત એ યસ્તન ભૂતકાળનું રૂપ છે. એને વસતિ સ્મ. તો સ્કંદ સ્વામી અત્રૈવ વસતિ સ્મ. ત્રીજું છે રાજા ભૂમિમ અયચ્છત. અયચ્છત એનું યચ્છતિ સ્મ. તો રાજા ભૂમિમ યચ્છતિ સ્મ. પછી છઠ્ઠું છે રેખાંકિત પદાનામ સમાસ પ્રકારમ લિખત. એટલે લીટી કરેલા શબ્દનો અથવા પદનો સમાસનો પ્રકાર લખો. પહેલું છે વાદ સભાયામ શાસ્ત્રાર્થમ ભવતી સ્મ. એમાં વાદ સભાયામ શબ્દ છે અથવા પદ છે, એમાં મધ્યમ પદલોપી અને કર્મધારય સમાસ છે. બીજું સ્થિરમતિ ગુણમતી બૌદ્ધચાર્યો આસ્તામ. સ્થિરમતી ગુણમતી એ દ્વંદ્વ સમાસ અથવા ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. પછી ત્રીજું છે અત્ર પ્રવેશ પરીક્ષામ ભવતી સ્મ. પ્રવેશ પરીક્ષામ શબ્દ છે એમાં ચતુર્થી તત્પુરુષ સમાસ છે. સાતમો પ્રશ્ન છે પ્રદત્તાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત. એટલે આપેલા પદોનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવો અથવા રચો. પહેલું છે વલ્ભી મૈત્રકાનામ રાજધાની. વલ્ભી મૈત્રકોની રાજધાની હતી. તો વલ્ભી મૈત્રક રાજધાની અશ. જવાબ બનાવીશું તો વલ્ભી મૈત્રકાણામ રાજધાની અસનું આસિત. બીજું છે સુદૂર દેશથી લોકો ભણવા માટે આવતા હતા. સુદૂર દેશ જન અધ્યયન આ પ્લસ ગમ. તો સુદૂરાત દેશાત જનાહ અધ્યયનાર્થમ ભણવા માટેનું અધ્યયનાર્થમ અને આ પ્લસ ગમ એટલે આ ગચ્છન્તિ સ્મ આવતા હતા. સુદૂરાત દેશાત જનાહ અધ્યયનાર્થમ આ ગચ્છન્તિ સ્મ. ત્રીજું છે નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા. નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત અશ. નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત અશનું આસિત. નાગાર્જુન પંડિત પ્રસિદ્ધ પંડિત આસિત. ચોથું છે વેદો 4 છે. વેદ ચતુર અશ. વેદાહ ચત્વારઃ અશનું અહીંયા છેનું આવશે સંતિ. વેદાહ ચત્વારઃ સંતિ. પ્રશ્ન નંબર 5 છે વલ્ભીનો વિનાશ થયો. વલ્ભી વિનાશ ભૂ અથવા તો ભવધાતુ. વલ્ભ્યાઃ વિનાશઃ અભવત. પછી પ્રશ્ન નંબર 8 છે માતૃભાષાએ ઉત્તરાણી લિખત. એટલે ગુજરાતી ભાષામાં જવાબ લખો.
એમાં પહેલો પ્રશ્ન છે, વલભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું? તો જવાબમાં આવશે વલભીમાં 4 વેદ, 6 વેદાંગો, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અર્થવેદ અને 4 ઉપવેદોનું પઠન પાઠન થતું હતું. બીજો પ્રશ્ન છે, વેદો અને ઉપવેદ કેટલા છે? વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જ્યારે ઉપવેદ 4 છે, એમાં આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્વાસ્થ્યવેદ. પછી પ્રશ્ન નંબર 3, મૈત્રક શાસક દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? મૈત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતમતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું અને વિજેતાઓને ઉપહાર પણ રાજા ભૂમિ તરીકે આપતા હતા. પ્રશ્ન નંબર 4 છે, વલભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? વલભીમાં ઈસવીસનની 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સૂરી પણ થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠનું ભાષાંતર તથા સ્વાધ્યાય વાંચવાનું રહેશે. અસ્તુ. થેન્ક યુ.